નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં હું તમને લઈ જઈશ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સાયલા ગામમાં કે જ્યાં આવી છે લાલજી મહારાજની જગ્યા અને આ જ ગામના કારણે સાયલા કહેવાય છે ભગતનું ગામ. તો ચાલો પહોંચી જઈએ આ લાલજી મહારાજની જગ્યાના દર્શન કરવા માટે અને જાણીએ આ મંદિરનો ઇતિહાસ. તો અત્યારે આપણે આવી ગયા છીએ સંત અને સુરાની ભૂમિ એવા ઝાલાવાડ પંથકના સાયલા ગામમાં. આ ગામ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. સુરેન્દ્રનગર શહેરથી 43 કિલોમીટર અને ચોટીલા શહેરથી 37 કિલોમીટરના અંતરે આ સાયલા ગામ આવેલું છે અને આ જ સાયલા ગામમાં આવેલી છે લાલજી મહારાજની જગ્યા. તો અત્યારે આપણે આ જગ્યાની અંદર પ્રવેશી ગયા છીએ અને હવે આપણે મંદિરની અંદર જઈશું અને કરીશું ભગવાનના દર્શન. તો આજ એ મંદિર છે જેના દર્શન માટે દૂર દૂરથી ભાવિકો સાયલામાં આવે છે. આ મંદિરના ગર્ભગૃહમાં મુખ્ય 3 મંદિરો છે. વચ્ચે છે ભગવાન શ્રી રામ અને સીતાજીનું મંદિર, બાજુમાં છે રાધા કૃષ્ણનું મંદિર અને એક તરફ છે ભગવાન નારાયણનું મંદિર. આ મંદિરમાં પવન પુત્ર હનુમાનજીની પ્રતિમા પણ છે. અને સાથે સાથે દુંદાળા દેવ એટલે કે ગણેશજીની પ્રતિમા પણ રાખવામાં આવી છે. હવે ઘણા લોકોને સવાલ થશે કે આ ધાર્મિક જગ્યા જેમના નામ પરથી ઓળખાય છે તે લાલજી મહારાજ હતા કોણ? તો દોસ્તો, આજથી લગભગ 220 વર્ષ પહેલા વિક્રમ સંવત 1856 ના રોજ વાંકાનેર પાસેના સિંધાવદર ગામે વણિક કુટુંબમાં જન્મ થયો હતો લાલજી મહારાજનો. તેઓ એક મહંત હતા, સંત હતા. એક જમાનામાં સાયલા પંથકમાં બ્રહ્મ રાક્ષસનો મોટો ત્રાસ હતો, જેથી તે સમયના શાસક એવા ઠાકોર સાહેબ મહાવીરસિંહ પહેલાએ પૂજ્ય લાલજી મહારાજને વિનંતી કરી કે તમે સાયલા ગામ આવો અને બ્રહ્મ રાક્ષસમાંથી અમને મુક્ત કરાવો. રાજવીના આવા આગ્રહને વશ થઈ અને લાલજી મહારાજે સાયલા ગામ આવી અને બ્રહ્મ રાક્ષસમાંથી લોકોને મુક્તિ અપાવી. ત્યારબાદ સાયલા ગામના લોકોએ આગ્રહ કર્યો કે તમે અહીંયા જ રોકાઈ જાઓ અને આખરે સંવત 1889માં સાયલા ગામે પૂજ્ય લાલજી મહારાજે હાલની જે જગ્યા છે તેની સ્થાપના કરી. તો આ મુજબ સાયલા ગામની આ જગ્યા અંદાજે 185 કરતા પણ વધુ વર્ષ જૂની છે. સૌ કોઈ જાણે છે કે સાયલા ગામની આ જગ્યામાં ભાવિકો માટે દિવસ રાત અન્નક્ષેત્ર ચાલે છે.